નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે નવી સિરીઝ ગ્રામ સેવકની એગ્રીકલ્ચરની શરૂ કરવા જઈ રહ્યા છે. તો મિત્રો હવે દરરોજ અથવા 1-2 દિવસ પછી દરરોજ તમને વિડીયો જોવા મળશે કે ગ્રામ સેવક એગ્રીકલ્ચરના જીકેના ક્વેશ્ચનો જે તમારા માટે ભરતી માટે બહુ જ ઉપયોગી રહેશે. તો મિત્રો ભરતીની વાત કરીએ તો હવે ભરતી આવવા જઈ રહી છે. મિત્રો એવી માહિતી મળી રહી છે કે જે પંચાયતની ભરતી તમામ શરૂ થશે. તો મિત્રો એની અંદર આપણે દરરોજ 10 પ્રશ્નોની ચર્ચા કરીશું, એ પણ એગ્રીકલ્ચરના. અને જો સાથે મળશે તો પંચાયતી રાજ તમામ વિષયો સાથે આપણે લેશું કે તમારા સબ્જેક્ટ અંતરવાઇઝ જે સિલેબસ છે એ અંતર્ગત તમને બહુ જ મહત્ત્વની માહિતી મળતી રહેશે. અને જો મિત્રો આ રીતે તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો, અને ગ્રામ સેવકવાળા તો ખાસ. તો મિત્રો આજે પહેલો પ્રશ્ન આપણે લઈએ છીએ, ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો એની અંદર આપણે વિકલ્પો 4 લઈશું. એની અંદર પહેલો વિકલ્પ છે MS સ્વામીનાથ, બીજો વિકલ્પ છે વિક્રમ સારાભાઈ, ત્રીજો વિકલ્પ છે સોમનાથ દેસાઈ, ચોથો વિકલ્પ છે S રામકૃષ્ણ. તો મિત્રો આની અંદર સાચો જવાબ મિત્રો આવશે MS સ્વામીનાથ. તો મિત્રો ઘણા બધા મિત્રોના સવાલ હશે કે MS સ્વામીનાથ કેમ આવે, તો એના વિશે આપણે વાત કરીએ. તો સ્વામીનાથ જે ભારતના ગ્રીન ક્રાંતિના પિતા તરીકે માનવામાં આવે છે. તેમણે વધતા તાપમાનની વૈશ્વિક અનાજના ઉત્પાદન પરથી અસર અગાઉની માન્યતા કરતાં ઘણી વધુ તીવ્રતા હોવાને ચેતવણી આપતા નિષ્ણાતોને વધતા સમૂહ ગીતમાં એક અગ્રણીનો અવાજ કર્યો હતો. એ અંતર્ગત ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો જેમ બને એમ આપણે શરૂ અંતર્ગત થોડી વિગતો જાણીશું કે જે પ્રશ્ન છે એ અંતર્ગત કઈ રીતે આ પ્રશ્નનો જવાબ આવે એના વિશે પણ વિગતો જાણતા રહીશું. હવે મિત્રો બીજો પ્રશ્ન આપણે લઈએ. બીજો પ્રશ્ન છે, ભારતમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો એની અંદર વિકલ્પો આપણે જોઈએ 1919, 1929, 1939 અને 1949. તો મિત્રો આની અંદર 4 વિકલ્પો આપેલા છે. એ અંતર્ગત સાચો જવાબ મિત્રો આવશે બી, એટલે કે 1929 જવાબ આવશે. તો મિત્રો કોઈ પણ પ્રશ્નમાં ક્વેરી હોય કે આ ખોટો જવાબ છે તો કમેન્ટ કરજો, કારણ કે જે પ્રશ્નો લીધા છે એ અંતર્ગત આપણે શ્યોર છીએ. પણ તમને એવું લાગતું હોય કે આ પ્રશ્નની અંદર આ જવાબ આવે તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો 1929 કેમ આવે? તો 16 જુલાઈ 1929 અગાઉ એમ્પેરિયમ કાઉન્સિલિંગ એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે ઓળખવામાં આવ્યું હતું, જેની સ્થાપના 16 જુલાઈ 1929ના રોજ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1960 હેઠળ નોંધવામાં આવ્યું હતું. તો એ અંતર્ગત આપણે જોઈએ કે કૃષિ અંગેની રોયલ કમિશન અહેવાલ પગલે કરવામાં આવી હતી, અને ICARનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે. એટલા માટે ભારતીય કૃષિ સંશોધનની સ્થાપના કયા વર્ષમાં આવે? તો 1929માં આવે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આવા ઘણા બધા પ્રશ્નો ગ્રામ સેવક અને એગ્રીકલ્ચરની અંદર પૂછાતા હોય છે. હવે મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ, ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન શીખ થયા સિસ્ટમ કઈ હતી? તો એની અંદર વિકલ્પો છે 3/20મી તારીખે ઇન્ડોંગી ખેતી કરવામાં આવી હતી, અને જે 3/20મી જમીન પર ચાની ખેતી કરવામાં આવી હતી. તો એ અંતર્ગત અડધી જમીનમાં ઇન્ડોગોની ખેતી કરી હતી, જ્યારે ઉપરોક્ત કંઈ નહીં. તો 4 વિકલ્પો છે, એની અંદર સાચો જવાબ મિત્રો આવશે એ, એટલે કે 3/20મી તારીખે ઇન્ડોગોની ખેતી કરવામાં આવી હતી. મિત્રો કેમ કરવામાં આવી હતી? એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. તો ટીકથિયા એ સિસ્ટમ હતી જેના હેઠળ ચંપારણના બિહારના વતની ખેડૂતો દર 20 કાથા એટલે કે 20 વીઘા જમીનમાં 3 કાથા ઇન્ડિગોની ખેતી કરી હતી એવી ફરજ પડી હતી. અને બીજા બિહારના એક લોકપ્રિય જમીન છે, એની અંદર 1 એકરમાં થોડી ઓછી છે, તેથી યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો. તો મિત્રો જમીનના આધારે આ ખેતી કરવામાં આવી હતી. એ અંતર્ગત આનો જવાબ પહેલો આવશે. જો મિત્રો આની અંદર કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, એ અંતર્ગત આપણે કમેન્ટમાં જ એનો જવાબ આપી દઈશું. તો મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, માટીના વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો માટીનો અભ્યાસ જેમણે કર્યો હતો એ અંતર્ગત આપણે વિકલ્પો આપણે જોઈએ સાયકોલોજી, પેડોલોજી, માટી વિભાજન અને માટીની સંસ્કૃતિ. તો આની અંદર જે માટીનું ખેતી હોય છે એ અંતર્ગત તમને શું લાગે છે એના વિશે આપણે વાત કરીએ તો આનો સાચો જવાબ મિત્રો આવશે બી, એટલે કે પેડોલોજી. તો મિત્રો પેડોલોજી કેમ? તો ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી અનુસાર
પેડોલોજી એક માટીની વૈજ્ઞાનિક અભ્યાસ છે. તો ખાસ કરીને તેની રચના, પ્રકૃતિ અને વર્ગીકરણ જેવી વ્યક્તિ પેડોલોજીનો અભ્યાસ કરે છે. તે પેડોલોજીસ્ટ માટી પેડોલોજીસ્ટનું કેન્દ્ર પૃથ્વીના સૌથી ઉપરનો આંતર્ય ભાગ છે. એટલે કે કયો ભાગ છે? તો તમે આ જોઈ શકો છો કે પેડોલોજીના વૈજ્ઞાનિકો છે જે માટીની સંસ્કૃતિ અંતર્ગત જે અભ્યાસ કરતા હોય છે એ આ રીતે કરતા હોય છે. હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતમાં કપાસ ઉગાડવાનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો મિત્રો કપાસ ભારતમાં ક્યાં ઉગે છે? ગુજરાત, બિહાર, તમિલનાડુ કે કર્ણાટક? તો મિત્રો ભારતમાં આપણે જોઈએ સૌથી વધુ કપાસની જે ખેતી થતી હોય એ ગુજરાતમાં થતી હશે. તો એ અંતર્ગત આપણે કોષ્ટક પણ લીધેલું છે કે ગુજરાતમાં જે દર વર્ષ 1920 અંતર્ગત એટલે કે 2019 અને 20માં જે પ્રોડક્શન કરવામાં આવ્યું હતું એની અંદર 95 લાખ, તો એ અંતર્ગત જોઈએ તો 556.22 હેક્ટરની અંદર ખેતીમાં કરવામાં આવ્યું હતું. જ્યારે આપણે જે પણ હેક્ટર હતું એરિયા 16.59 એની અંદર સૌથી વધુ ખેતી ભારતની અંદર તમને જોવા મળશે કે સૌથી વધુ ઉત્પાદન જે કપાસ ઉગાડવાનું છે એ ભારતની અંદર ગુજરાતમાં આવતું હોય છે. તો મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયા ભારતમાં રોકડ પાક નથી? તો મિત્રો રોકડ પાક એટલે શું? રોકડ પાક એટલે કે જે મહિનાની અંદર તૈયાર થતો હોય, 15 દિવસની અંદર તૈયાર થતો હોય, કે ટૂંક જ સમયગાળો લેતો હોય અને એને રોકડ પાક કહેવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે રોકડ પાક નથી. તો મિત્રો એની અંદર આપણે વિકલ્પો જોઈએ તો પહેલો વિકલ્પ છે શેરડી, કાજુ, તમાકુ અને ઘઉં. તો મિત્રો આની અંદર A, B અને C જે રોકડ પાક તરીકે ઓળખવામાં આવે છે. જે ઘઉં છે એ રોકડ પાક નથી, એ સિઝનનો પાક છે, એટલે કે સાચો જવાબ મિત્રો આવશે D. નેક્સ્ટ પ્રશ્ન છે, ખાદ્ય અનાજ માટે ન્યૂનતમ સપોર્ટ ભાવ કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? તો જે ભાવની વાત કરીએ તો 1954, 1964, 1974 કે 1984. તો મિત્રો આનો સાચો જવાબ મિત્રો આવશે B એટલે કે 1964. તો મિત્રો કેમ કરવામાં આવ્યા હતા? તો વર્ષ 1966 અને 67માં પહેલી વાર હતો જ્યારે કેન્દ્ર દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવની રજૂઆત કરવામાં આવી હતી. તો પ્રતિ ક્વિન્ટલ ₹54 એક્ટ પર પ્રથમ વખત ઘઉં માટેની SCP નક્કી કરવામાં આવી હતી. હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, કઈ યોજના હેઠળ સરકારે કૃષિ વ્યૂહરચના રજૂ કરી જેને લીધે ક્રાંતિનો જન્મ થયો, એટલે કે લીલી ક્રાંતિનો જન્મ થયો? એની અંદર 4 વિકલ્પો છે, પ્રથમ, બીજી, ત્રીજી અને ચોથી. તો સાચો જવાબ મિત્રો આવશે C એટલે કે ત્રીજી પંચવર્ષીય યોજના અંતર્ગત જે લીલી ક્રાંતિની શરૂઆત થઈ અને એનો જન્મ થયો. તો એની અંદર આપણે જોઈએ કે ત્રીજી પંચવર્ષીય યોજના 1961-1966 એ કૃષિના વિકાસ વેગ આપવા અને ઉત્પાદનનો સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એટલા માટે ત્રીજી પંચવર્ષીય યોજના લીલી ક્રાંતિનો જન્મ કર્યો હતો. તો મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહિત રાષ્ટ્રીય બાગાયતી મિશન કઈ પંચવર્ષીય યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો આની અંદર જોઈએ 9મી છે, 10મી, 5મી કે 6ઠ્ઠી પંચવર્ષીય યોજના? તો આનો અંદર સાચો જવાબ મિત્રો આવશે B એટલે કે 10મી પંચવર્ષીય યોજના અંતર્ગત જે સ્થાપના થઈ હતી બાગાયતી મિશન અંતર્ગત. તો મિત્રો આની અંદર જાણીએ નેક્સ્ટ પ્રશ્ન, તો રાષ્ટ્રીય વાંસ મિશનની શરૂઆત 2006 અને 7માં કરવામાં આવી હતી. તો આના વિકલ્પો જોઈએ તો કેન્દ્રીય પ્રોત્સાહિત યોજના, રાજ્ય પ્રોત્સાહિત યોજના, કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા મળી અનુદિત યોજના, અને ડીમાં આવશે ઉપરોક્ત એકેને એટલે કે બંનેમાંથી એકેને. તો મિત્રો સાચો જવાબ મિત્રો આવશે એટલે કે કેન્દ્ર દ્વારા જે રાષ્ટ્રીય વાંસ મિશનની યોજના શરૂ કરવામાં આવી હતી 2006 અને 7માં. તો રાષ્ટ્રીય વાંસ મિશન શરૂઆત 2007માં કેન્દ્રીય પ્રોત્સાહિત યોજના તરીકે કરવામાં આવે છે. તો એ યોજના 2014-15 દરમિયાન એકીકૃત વિકાસ બાગાયતી હેઠળ મિશન કરવામાં સબમિટ થઈ હતી અને 15-16માં ચાલુ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફક્ત NBM અંતર્ગત ઊભા કરવામાં આવેલા વાંસના વાવેતરની જાળવણી માટે નાણાં બહાર પાડવામાં આવ્યા હતા. હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન અંતર્ગત આપણે આજના વિડીયોની અંદર 10 પ્રશ્નોની ચર્ચા કરી છે. તો મિત્રો જેમ બને એમ આપણે ગ્રામ સેવકની ભરતી અંતર્ગત સંપૂર્ણ મટીરિયલ અંતર્ગત ચર્ચા કરીશું. અને જો મિત્રો તમે આ રીતે જ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો ચેનલ સાથે જોડાઈ રહેજો. અને જો મિત્રો તમે સરકારી ભરતી કરવા માગતા હોય અન્ય વિષયની તૈયારી, તો તમારા માટે અનએકેડમી લાવી છે. તો અનએકેડમીનું સૌથી મોટું મંચ જે ભારતનું સૌથી મોટું અધ્યયન છે.
જે નવો કોર્સ એકલવ્ય આસિસ્ટન્ટ જીએમડીસી અંતર્ગત છે, જે 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો આની અંદર જો તમે જોઈન થવા માગતા હોય તો અમારો કોડ ટીકેટીએન યુઝ કરશો તો તમને 10% મળશે. તો આની અંદર અનએકેડમીના ટોપ એજ્યુકેટર દ્વારા તમને ભણવામાં આવશે. તો આની અંદર આપણે જોઈએ કે જિયોગ્રાફી છે, ઇન્ડિયન પોલિટી, પોસ્ટ રિગાર્ડિંગ અને સાયન્સ અને ટેચ, હિસ્ટ્રી છે, જનરલ મેન્ટલ એબિલિટી અને ઇન્ડિયન ઇકોનોમિક્સ અને આર્ટ્સ અને કલ્ચર તમામ વિષયો ભણવામાં આવશે. તો આ વિષય અંતર્ગત તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ પણ મળશે અને સાથે આ કોર્સની નોટ તમને ગુજરાતીમાં આપવામાં આવશે. તો મિત્રો દરરોજ રમવામાં આવે છે શંખનાદ, જે 1 ફેબ્રુઆરીથી લઈને 21 ફેબ્રુઆરી સુધી રમી શકો છો. આ મફત ટેસ્ટ સિરીઝ છે જીપીએસસી અંતર્ગત. જ્યારે પણ તમે જોઈન થાઓ ટેસ્ટની અંદર તો અમારો કોડ ટીકેટીએન યુઝ કરશો તો તમને મફત રમવા મળશે. તો આની અંદર પહેલો નંબર તમે પ્રાપ્ત કરશો તો 1 મહિનાનું અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન, બીજા નંબર પર છે 1000 રૂપિયાનું એમેઝોન વાઉચર અને ત્રીજા નંબર પર છે 700 રૂપિયાનું એમેઝોન વાઉચર. તો મિત્રો અત્યારે જ જોઈન કરો અને અનએકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અમારો કોડ ટીકેટીએન યુઝ કરશો તો તમને મફત અનલોક મળશે. તો બસ મિત્રો, આ પીડીએફ તમારે જોઈતી હોય ગ્રામ સેવકની તો નીચે લિંક આપેલી છે, જ્યાં જઈને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.